નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ટૂંક સમયમાં આવશે પૈસા. ખેડૂતો માટે આવી 3 ખુશખબર. વાહન ચાલકો ધ્યાન આપે. વિદ્યાર્થીઓ માટે 2 મોટા સમાચાર. 10 કલાક મફત વીજળી. મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. પશુપાલકો આવી ખુશખબર. ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ. બેંક, પોસ્ટ ઓફિસ, આયુષ્માન કાર્ડ, મનરેગા. કોંગ્રેસ સરકાર આપશે મહિલાઓને 3000 રૂપિયા દર મહિને. આગાહી અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે. મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા પર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનો વીમો નથી. અને નવો કાયદો એવું કહે છે, એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા ગેરકાયદેસર છે. અને આવા કિસ્સાઓની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો તમને 2000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે, અથવા તો 3 મહિના સુધીની જેલ છે એ તમને થઈ શકે છે. અને મિત્રો, જે બીજા ગુનાની અંદર તમે જો પકડાવો છો, એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને તમે રસ્તા ઉપર ચલાવતા પકડાવો છો તો તમને 4000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે. અને મિત્રો, આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે. તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો. તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે. ટ્રાફિક વિભાગ છે તમારા વાહનો ઉપર નજર રાખશે. ત્યાર પછીના સમાચાર ઉપર આગળ વધીએ તો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે, જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત બન્યું છે. હવે રજીસ્ટ્રેશન વગરના ઢોર પકડાશે તો એમને ઢોરવાડે લઈ જવામાં આવશે અને એ ઢોર છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ અને ઘાસ ખવડાવવા ઉપર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે ફરજિયાત કર્યું છે, જેમના થકે સિટીના લોકો છે એમને મોટો ફાયદો થશે. રખડતા ઢોર છે રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે. ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર પાક નુકસાનીનો સર્વે છે પૂર્ણ થઈ ગયો છે. રાજકોટની અંદર, જૂનાગઢની અંદર, ગીર સોમનાથની અંદર અને જામનગર જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે. એટલે કે મિત્રો, જે હવે પોરબંદર જિલ્લાની અંદર પણ નુકસાનીનો સર્વે છે એ પણ પૂર્ણ થઈ ગયો છે. સાથે સાથે મિત્રો, જે જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિનામાં અનાધાર વરસાદ વરસ્યો હતો, જેમના કારણે સરકાર દ્વારા અંતિમ નિર્ણય છે લેવામાં આવ્યો છે. અને મિત્રો, તેમાં ખરીફ પાકના 33% વધારે નુકસાન થયું છે એ જિલ્લાઓની અંદર વળતર આપવામાં આવશે તેવી હાલ મિત્રો વિચારધારણા પર ચાલી રહી હતી. અને મિત્રો, અત્યારે ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર છે એમને અત્યારે ખેડૂતો માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અને મિત્રો, જે અંતર્ગત હવે છે કે તે ખેડૂતોને વીઘા દીઠ છે એ સહાય આપવામાં આવશે. એટલે કે ખેડૂતોના પાક નુકસાનીને છે એ વળતર ચૂકવવા માટે અત્યારે સરકારે છે તે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા છે એ વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે. તેમણે કહ્યું છે કે હવે નવી શિક્ષણ બોર્ડની પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પોતાનો બેસ્ટ સ્કોર છે બનાવી શકશે. તો હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં આગળ વધેલી સિસ્ટમ ફરી મજબૂત બની. ગુજરાતમાં હાલ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.
ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એક તરફ તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે. માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયેલા હળવા વરસાદ નોંધાઈ રહ્યા છે. હવે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ડિપ્રેશનની અંદર બની છે ને તે આગળ વધી રહી છે, તે મધ્યપ્રદેશ પર પહોંચી છે અને મિત્રો આ સિસ્ટમ પહોંચવા પર નબળી પડી ગઈ છે, જે બાદ ફરીથી તે મજબૂત બની ગઈ છે અને ઘણા વિસ્તારોમાં છે તે મિત્રો ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરીથી મજબૂત બની છતાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતમાં પાડોશી રાજ્યો છે એમની ઉપર પણ અત્યારે આ વરસાદની અસર જોવા મળી રહી છે. ત્યાર પછી આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ આનાકાની કરે છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. વેબ પોર્ટલ ઉપર અથવા તો ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકશો. 14,555 આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો જે ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવેલો છે, જેમના ઉપર તમે દેશના કોઈ પણ નાગરિક છે એ પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકશે. જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને હોસ્પિટલના તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો તમે છે તે તમારી ફરિયાદ છે એ નોંધાવી શકશો. મિત્રો ત્યાર પછી સમાચારની ઉપર નજર કરીએ તો બે મોટા સમાચાર આવી રહ્યા છે બેંકને લઈને. એટલે કે મિત્રો અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે ને આવતો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનામાં બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર. અલગ અલગ રાજ્યની અંદર બેંકો છે તે બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રજા યાદી લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવી છે, જેમની અંદર મિત્રો બીજા અને ચોથા શનિવાર સહિત રવિવારની રજાઓ છે એ બેંકોમાં જોવા મળી રહેશે. એટલે કે મિત્રો ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ તમે જાણી લેજો, જેથી કરીને મિત્રો આવતા મહિને બેંકે તમારે ધક્કો ન થાય અને રજા સિવાય તમે તે દિવસે બેંકોના કામો છે એ પતાવી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો બેંક ઓફ બરોડાએ નવી સિસ્ટમ છે લોન્ચ કરી છે, નવું પગલું ભર્યું છે, જે અંતર્ગત બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમને શાખાની મુલાકાત લીધા વગર જ KYC અપડેટ છે એ કરાવી શકશે. આ માટે બેંક ઓફ બરોડાએ વિડીયો KYC ફંક્શન છે એ લોન્ચ કર્યું છે, જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર KYC છે એ કરી શકશો. બેંકે જવાની જરૂર નહીં પડે. બેંક ઓફ બરોડાના ગ્રાહકો છે એમના માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી કરવા માટે PM કિસાન FPO યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. તો ખેડૂતો PM કિસાન FPO યોજના હેઠળ 15 લાખ રૂપિયાની સહાય છે એ મેળવી શકશે. ત્યાર પછી આગળ જોઈએ તો હવે ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે. વરસાદ ખેંચાતા ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાણીની કોઈ પણ સમસ્યા છે એ રહેશે નહીં. સિંચાઈ માટે પાણી છે એ છોડવામાં આવશે તો ખેડૂતોને સિંચાઈ માટે હવે પાણી મળી રહેશે. તો ખેડૂતોને સિંચાઈને લઈને મહત્વપૂર્ણ સમાચાર સરકાર દ્વારા છે એ જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાના ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની ગેરંટી હેઠળ હવે દરેક પરિવારની મહિલાઓને છે તે દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. 1 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પરિવારોના દરેક સભ્યને 11 કિલો ચોખા આપવામાં આવશે. 25 લાખના સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન પણ આપવામાં ત્યાર પછી વાહન ચાલકો છે ખાસ ધ્યાન આપે. તમારા વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ લગાવી શકાશે નહીં. મોટર વ્હીકલ એક્ટ 1989 એ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે તો હવે તે ગુનાના દાયરામાં ગણવામાં આવશે. વાહનોના કાચ, બોડી કે કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે લગાવવામાં આવે તો તેમની ઉપર 1,000 રૂપિયાનું ચલન છે તે કાપવામાં આવશે. નોંધનીય છે કે નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે તો 5,000 રૂપિયાનો પણ દંડ થઈ શકે છે. વાહન ચાલકો છે ખાસ ધ્યાન આપજો, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર આ ખાસ ડ્રાઈવ છે ચલાવવામાં આવી રહી છે. જો કે ગુજરાતની અંદર આવા પ્રકારની હજી કોઈ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી નથી. વાહન ચાલકો પાસેથી દંડ
નું ચલણ છે એ પણ અત્યારે વસૂલવામાં આવતું નથી, પરંતુ હવે સરકાર દ્વારા આવી ખાસ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી શકે છે. અને જે વાહનો ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા હોય તો ખાસ કરીને વાહન ચાલકો છે એ ધ્યાન આપજો. ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો હવે ટૂંક સમયની અંદર આવશે પૈસા. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મનરેગા હેઠળ જે કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે તે આપવામાં આવશે. અને સરકારે કહ્યું છે કે આમના અમલીકરણ માટેની છેલ્લી તારીખ પણ હવે 31 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. એ પછી તારીખમાં વધારો નહીં થાય અને એમની અંદર હવે ચૂકવણી છે આધાર સહિત ચૂકવણી છે સિસ્ટમ એટલે કે ABPS સિસ્ટમ દ્વારા પૈસા છે એ આપવામાં આવશે. અને સરકારે તો ઘણા ટાઈમ પહેલાં પણ જાહેરાત કરી હતી, પરંતુ ઘણા લોકો છે એઓએ બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ન કરાવ્યા હતા, જેમના કારણે હજી પણ એ લોકોને પૈસા છે તે નથી મળ્યા. પરંતુ હવે સરકારે કહ્યું છે કે 31 સપ્ટેમ્બર પછી આની સિસ્ટમ છે એમાં વધારો કરવામાં નહીં આવે. એટલા માટે જે લોકો આધાર કાર્ડ નંબર છે એમને બેંક સાથે લિંક કરવાના બાકી હોય તો ખાસ કરીને મિત્રો વહેલી તકે છે તે લિંક કરાવી લેજો, જેમના કારણે લોકો છે એમના મનરેગા હેઠળ છે તે મનરેગા હેઠળ કામ કરતા હોય, મનરેગાની અંદર જે લોકોએ ફોર્મ ભરેલા હતા અને મજૂરી કરતા હતા એ લોકોને પૈસા છે તે 31 તારીખ પહેલાં મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો દેવા માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. આખા દેશની અંદર અન્ય રાજ્યોની સરખામણીએ દેવાદાર ખેડૂતોની અંદર ગુજરાત છે 9મા ક્રમે આવે છે. અને એક માહિતી મુજબ ગુજરાતની અંદર 37 લાખથી પણ વધુ ખેડૂતો છે એના માથે 98,000 કરોડ રૂપિયાનું દેવું છે. અને આ લોન પ્રમાણે માહિતી કાઢવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે. એટલે કે જે 37 લાખ ખેડૂતો છે એમની માથે 2 લાખ રૂપિયા કરતાં પણ વધારાને દેવું છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો કે હવે વાત રહી કે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર પણ આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણી પણ હતી. અને મિત્રો એ ચૂંટણીના ગયા પછી પણ ગુજરાતની અંદર આ લોન માફીનો મુદ્દો છે એ પણ અત્યારે ચર્ચિત વિષય બન્યો છે. ખાસ કરીને મિત્રો અત્યારે દરેક ખેડૂતોના માથે 2,63,000 રૂપિયાનું દેવું છે. અને સરેરાશ દેવું છે એની અંદર મિત્રો જો ખેડૂતોના કોઈ પણ ખેડૂતોના 50,000 રૂપિયા સુધીની લોન લીધેલી હોય તો પણ ખેડૂતોએ 1 લાખ રૂપિયા સુધી લોન લીધી હોય એટલે કે મિત્રો ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હતી, પરંતુ અલગ અલગ ખેડૂતો માટે અલગ અલગ દેવું છે એ તેલંગાણાની સરકારે છે તે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે. ખેડૂતોના 1 લાખ રૂપિયાની લોન છે એ માફ કરવામાં આવી છે. પૈસા છે તે સરકારે છે તે ડાયરેક્ટ બેંકની અંદર જ આપી દીધા છે. આમ ખેડૂતોની લોન છે એ તેલંગાણાની સરકારે માફ કરી છે. આવી રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતો છે એમને 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ. ભાજપ સરકાર છે એ મિત્રો ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં કરે, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે ગુજરાતની અંદર જે ખેડૂતો મોંઘવારીના કારણે અત્યારે ભાવ મળવાના કારણે દિવસે ને દિવસે છે તે દેવાદાર બનતા જાય છે, જેમના કારણે મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો પોસ્ટ ઓફિસને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે હાલમાં પોસ્ટ ઓફિસમાં તેમના 3 નિયમો છે એમાં ફેરફાર કર્યા છે. આ 3 નિયમો થકી પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે, જેની અંદર પ્રથમ અગાઉ પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રાહકોએ સંયુક્ત ખાતા માટે 2 લોકો સાથે જ ખાતું ખોલાવવાની મંજૂરી આપવામાં આવતી હતી તે હવે વધારીને 3 કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસના જે એક સાથે 3 લોકો છે એ સેવિંગ ખાતું છે એ ખોલાવી શકશે. તો પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રાહકો છે એમને હવે એક સાથે 3 લોકો છે ખાતું ખોલાવી શકશે. એટલે કે ગ્રાહકો માટે અત્યારે મોટો ફાયદો છે એ અત્યારે લાગુ થયો છે. એટલે કે મિત્રો નવા ફાયદા અંતર્ગત હવે ગ્રાહકો છે એમને ફાયદો થશે. ત્યાર પછી આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસની અંદર જે પૈસા ઉપાડવાના જે નિયમો છે એમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ નંબર 2ની જગ્યાએ 3 છે ભરવું પડશે. આ ફેરફાર બાદ હવે ગ્રાહકો પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછી 50 રૂપિયા અને ઉપાડી શકશે. આ પૈસા અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર છે એ 2 ભરવું પડતું હતું, પરંતુ હવે પાસબુક ઉપર પણ હવે આ સેવા છે એ શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો પૈસા છે એ ઉપાડવા માંગતા હોય પરંતુ ફોર્મ નંબર 3 ભરીને 50 રૂપિયા એટલે કે ઓછામાં ઓછા 50 રૂપિયા છે એ ઉપાડી શકશે. ગ્રાહકોને મોટો ફાયદો થશે.
ત્યાર પછી ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે હાલ નવી યોજના છે એમની શરૂઆત કરી છે। રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા છે તે મિત્રો, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને 1 થી લઈને 20 દૂધાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર 12% વ્યાજ સહાય છે તે આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે। એ ઉપરાંત 50 દૂધવાળા પશુઓ માટે પશુઓની ખરીદી કરવા માટે 7.5% વ્યાજ સહાયની રકમ સરકારે જાહેર કરી છે અને ડેરી ફાર્મ સ્થાપવા માટે પણ જે બાંધકામ હોય છે એ બાંધકામમાં 50% સહાય છે એ આપવામાં આવશે। ખાસ કરીને મિત્રો આ બધી સહાય છે એ યોજના છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવી છે। તો પશુપાલકો વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈને ફોર્મ ભરી દે, જેથી કરીને મિત્રો આવનારા દિવસોની અંદર દૂધવાળા પશુઓ માટે અથવા તો એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે